કિશોર વેલાણી, ગરડા શહેર કોળી સમાજ પ્રમુખ। આવેદનપત્ર એક તમે આપ્યું છે મોટી સંખ્યામાં, શું મુદ્દો છે? આજે અહીંયા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન, એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે તે ખરેખર રદ થાય એ હેતુથી, કારણ કે જે સામેની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે। અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઈનના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે, તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે। અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંધિયારાએ કરવું પડશે। અશોકભાઈ ડેરવાળે, યુવા કોળી સમાજ આગેવાન। અશોકભાઈ, મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કારણ શું છે અને માંગ શું છે? આજથી 3 દિવસ પહેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન, એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે એ હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે, બાકી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે। તો મામલતદાર અને પીએસઆઈ સાહેબને આપણે રજૂઆત કરવી છે કે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજને ન્યાય આપે એ જ માંગ છે। કોને ફરિયાદ દાખલ કરી? ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ, તેમે ફરિયાદ દાખલ કરેલી છે, તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલતદાર સાહેબ અને પીએ સાહેબને નમ્ર વિનંતી છે। મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ। આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેરઉપયોગ કરે છે, ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેરઉપયોગ કર્યો છે, તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે। એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર, તાલુકા, બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી સિંધિયા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે। આ એટ્રોસિટી એક્ટને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદને રજૂઆત કરવામાં આવશે અને જ્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો એને કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ ખોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગેવાનને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે, ગેરવાજબી છે અને એટ્રોસિટી એક્ટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે।